નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું જયેશ પરમાર અને આપનું હાર્દિક સ્વાગત કરું છું એસએન વિદ્યાલયના આ ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં. વિદ્યાર્થી મિત્રો, કોષ ચક્ર અને કોષ વિભાજન આપણું જે ચેપ્ટર રનિંગ છે, ચાલુ છે, એમાં ગયા સેશન સુધીમાં આપણે કોષ ચક્ર એમાં ખાસ કરીને જે કહી શકાય કે ભાઈ એમ તબક્કો, વિભાજન તબક્કો, એમાં પૂર્વાવસ્થા અને ભાજનાવસ્થા એટલે કે મધ્યાવસ્થા, બે અવસ્થા કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. હવે મિત્રો એમાં એવું છે કે જો આ ચેપ્ટરને વ્યવસ્થિત રીતે શીખવું હોય કે જે કાયમ માટે યાદ રહે ને એક્ઝામ સુધી આપણને યાદ રહે અને કામ આવે MCQ સોલ્વ કરવા માટે, પ્રોબ્લેમ સોલ્વિંગમાં, તો આગળની જે માહિતી છે ને એ કેવી છે, સ્ટેપ્સ છે, પગથિયા જેવી છે કે એક પગથિયું આવડે તો જ બીજું પગથિયું ચડી શકાય. એટલે મહેરબાની કરીને જો આગળનું લેક્ચર છે એની અંદર કદાચ કંઈ ખામી રહી ગઈ અથવા તો તમે નથી જોયો તો એને જોઈ લો પહેલાં, પછી આ સેશનની શરૂઆત કરવી. ટેક્સ્ટ બુકમાં આપેલી માહિતી જે છે, આપણે થર્લી એનસીઈઆરટી ચાલીએ છીએ હાલ તો, બરાબર, તો એ માહિતી જે છે વ્યવસ્થિત રીતે સમજણમાં ઉતરવી જોઈએ, તો જ આગળની માહિતી જે છે કમ્પ્લીટ ખ્યાલ આવે. અને જ્યાં જરૂર પડે ત્યાં હું નાના નાના કટકાઓ સ્વરૂપે લઈ રહ્યો છું, જેથી કરીને એ માહિતી અગત્યની હોય. આમાં એવું છે, જો ધારીએ તો આ અવસ્થાઓ ચારે ચાર અવસ્થા એક સેશન, એક લેક્ચરમાં કમ્પ્લીટ થઈ શકે, પણ તકલીફ એ પડે વિદ્યાર્થી મિત્રો કે એની અંદર તમે સામે લાઈવ ના બેઠા હોય, એટલે કે ક્લાસ વર્કમાં ક્લાસમાં ના હોય, બરાબર, તો કંઈક એવા પ્રશ્ન છે જે તમારે પૂછવો હોય તમે ના પૂછી શકો, અને જે માહિતી કદાચ માનો ક્યાંક રહી જાય તો એ મજા ના આવે, ચેપ્ટર જેવું જોઈએ એવું આઉટપુટ ના આપી શકે. એટલે મને જ્યાં જરૂર જણાય ત્યાં અમુક માહિતી જે છે એ અગત્યની હોય તેને હું કટકાઓ સ્વરૂપે સેક્શનમાં ડિવાઈડ કરતો હોઉં છું, બરાબર. તો એ જ રીતે જે છે જોઈએ આજનું સેશન જે છે તેની અંદર જે છે ભાજનોત્તર અવસ્થા એટલે કે ત્રીજી અવસ્થા સમવિભાજનની એ તરફ આગળ વધી રહ્યા છે. તો જોઈએ સમવિભાજન જે છે, કોષ વિભાજન છે, એની આ ત્રીજી અવસ્થા ભાજનોત્તર અવસ્થા, એનાફેઝ જેને કહેવાય છે, એ શું કહેવા માંગે છે. તો એમાં ભાજનોત્તર અવસ્થાની શરૂઆતમાં મધ્ય અવસ્થા પટ્ટિકા પર ગોઠવાયેલ દરેક રંગસૂત્રોના સેન્ટ્રોમિયર ક્રમશઃ વિભાજન થતા, શું કીધું છે એના, સેન્ટ્રોમિયર ક્રમશઃ વિભાજન થતા રંગસૂત્રિકાઓ સ્વરૂપે છૂટા પડે છે. અગત્યનું છે. હવે શું થાય છે મિત્રો, અહીંયા આ રીતે ડિસ્ક લાઇક સ્ટ્રક્ચરમાં સેન્ટ્રોમિયર છે અને એની ઉપર તરફ બીમ જે કહીએ ને એ પ્રમાણે રકાબી સ્વરૂપે કાઇનેટોકોર્સ, અને એ ઉપરાંત એમાં એકલ સૂત્ર, આ રીતે હોય. તો આ અવસ્થા જે છે કઈ હતી, તો કે મધ્ય અવસ્થા છે, એમાં કાઇનેટોકોર્સ છે, કાઇનેટોકોર્સ એની સાથે શું થાય છે, ત્રાકતંતુ જોડાય છે, એટલે ત્યાંથી એને એકમેક તરફ ખેંચવાની પ્રક્રિયાની શરૂઆત થઈ. સ્પાઈડરમેન કીધું ને મેં, તારા કેન્દ્ર પહેલા ત્રાકતંતુ એને મધ્ય અવસ્થામાં ગોઠવે પછી એને ખેંચે છે. હવે ખેંચાવાને કારણે શું થાય છે જરાક જુઓ. તો અહીં શું કીધું છે લખાણમાં કે પટ્ટિકા જે છે, મધ્યાવસ્થા પટ્ટિકા પર ગોઠવાયેલા દરેક રંગસૂત્રોના સેન્ટ્રોમિયર ક્રમશઃ વિભાજિત થતા એક રંગસૂત્ર જે છે એમાંથી રંગસૂત્રિકાઓ સ્વરૂપે છૂટા પડે છે. તો એ શું થશે, આ અવસ્થા છે એ અહીંયા દર્શાવ્યો છૂટા પડે છે એ, તો એમાં સેન્ટ્રોમિયર છે વિભાજિત થાય. વિભાજિત થવું એટલે શું, તો રંગસૂત્ર હોય ને એમાં એક આમ અને આમ ઉપર આમ તકતી જેવી આમ રચના હોય. હવે એ રચનાને આમ લો તમે તો આ જે છે ઉપર તરફ બીમ આકારને કાઇનેટોકોર્સ બી બાજુ છે શું કહેવાય, ત્રાકતંતુ સાથે જોડાય. હવે શું થાય કે જ્યારે ત્રાકતંતુ ખેંચાય ત્યારે પોતપોતાના ધ્રુવ તરફ નહીં
રચના સેન્ટ્રોમિયરની વિભાજિત થઈ અને એકમેકથી આ રીતે દૂર ખસે એટલે અલગ થશે. ખ્યાલ આવે છે? એકમેકથી અલગ થાય તો બે રચના એકમેકથી અલગ થઈ ગઈ. એમ સેન્ટ્રોમિયર વિભાજિત થાય છે, અહીંથી આમ વિભાજિત થાય છે. તો એ વિભાજિત થવાને કારણે શું જોવા મળે? તો આ એક આખું રંગસૂત્ર હશે, આ રંગસૂત્ર હશે. હવે એની રંગસૂત્રિકા સ્વરૂપે અલગ પડે છે. હવે એને પોતાનું સ્વતંત્ર સેન્ટ્રોમિયર છે વિભાજિત થયેલું. કાઇનેટોકોર્સ જે છે એની પણ રચના છે અને ત્રાક તંતુ. બરોબર. એ જ રીતે આવી જ રચના સેમ આ બાજુ એનું પણ સેન્ટ્રોમિયર અને તો શું થઈ ગયું? રંગસૂત્ર છે એની રંગસૂત્રિકા સ્વરૂપે આવી જાય છે. એને સિસ્ટર ક્રોમેટિડ કહે છે. એથી શું થયું? વચ્ચેથી વિભાજન, બે દૂર ખસે છે એકમેકથી. બરોબર. તો હવે આ અવસ્થા આવી રીતે આવી ગઈ. એટલે અહીં તમે ફરી વખત આપણે વાંચીએ તો ખ્યાલ આવે કે મધ્ય અવસ્થા પટ્ટિકા પર ગોઠવાયેલ દરેક રંગસૂત્રના સેન્ટ્રોમિયર ક્રમશઃ વિભાજન પામે છે. સેન્ટ્રોમિયર છે વિભાજન પામે છે. બરોબર. અને એનું વિભાજન થતાં રંગસૂત્રિકાઓ સ્વરૂપે છૂટા પડે છે. અને રંગસૂત્ર હતા હવે શું થઈ જાય? તો કે આ બે રંગસૂત્રિકાઓ સિસ્ટર ક્રોમેટેડ રંગસૂત્રિકા સ્વરૂપે છૂટા પડી જશે. બરોબર. શું કહે છે આગળ? જે કોષ વિભાજન બાદ, શું કહે છે? જે કોષ વિભાજન બાદ નવા બાળકોષ કેન્દ્રનું રંગસૂત્ર બનશે. એટલે એનો મતલબ શું મિત્રો? દાખલા તરીકે આ જે અવસ્થા હતી એ અત્યારે હાલ પૂરતો જે કહીએ તો અમે એક કોષ હતો આખો, પણ હવે છૂટા પડે છે એટલે અહીંથી શું થશે? આમથી આમ આગળ આપણને ખ્યાલ આવશે, જોઈશું. એટલે તો આ બે કોષ બનવાના હશે. તો જ્યારે એ બે કોષ જે છે એ જ્યારે આમ સ્વતંત્ર બની જશે બે કોષ, તો એ બે કોષનું જે બાળકોષ કેન્દ્ર બનશે, બાળકોષ કેન્દ્ર, તે બાળકોષ કેન્દ્ર છે એની અંદર આ જે છે હવે શું થઈ જશે? એનું રંગસૂત્ર થઈ જશે. અને આ જે છે બાળકોષ એનું કોષ કેન્દ્રનું રંગસૂત્ર જે છે અહીંયા આ રીતે જોવા મળશે. ખ્યાલ આવે છે? તો આમ જે છે બાળકોષ કેન્દ્ર છે એનું રંગસૂત્ર બનશે. ખ્યાલ આવે છે? તો એ આગળ જતા આવી અવસ્થામાં આગળ વધશે, પણ હજી વાર છે. એ તો કહે છે કે આગળ જતા એવું બનશે એમ કહે છે. બરોબર. આ છૂટી પડેલ રંગસૂત્રિકાઓ, જે છૂટી પડી ગઈ છે રંગસૂત્રિકાઓ વિરુદ્ધ ધ્રુવો તરફ સ્થાનાંતરિત થવાની શરૂઆત કરે છે. હવે જે છે શું થાય? તો કે વિરુદ્ધ ધ્રુવ તરફ જે છે સ્થાનાંતરિત થવાની શરૂઆત કરશે. હવે આ સ્વરૂપને મોટું દર્શાવ્યું છે. એને આપણે જરાક જે છે એક નાના સ્વરૂપે જોઈએ તો શરૂઆત જે છે કંઈક આવી આપણે કરીએ કે આ રીતે હોય તો અહીંયા જે છે તારા કેન્દ્ર, આ તારા કેન્દ્ર. બરોબર. હવે શું થાય એમાં? તો અહીંયા જે છે આ રીતે આપણે દર્શાવીએ. એના સેન્ટ્રોમિયર છે એની સાથે જોડાયેલ ત્રાકતંતુ. આ શું હતું? મધ્યવસ્થા. બરોબર. કે આ રીતે જે છે ગોઠવણ. બરોબર. હવે એમાંથી શું કીધું છે કે દરેક રંગસૂત્રિકા એકમેકથી છૂટી પડવાની શરૂઆત કીધી છે. તો અહીંયા પાછું એ દર્શાવીએ શરૂઆત થાય છે છૂટું પડવાનું. તો એના વિરુદ્ધ ધ્રુવ છે એ તરફ તારા કેન્દ્ર. હવે આ તારા કેન્દ્ર હશે અને એકને શું થશે? તો તારા કેન્દ્ર એના
સેન્ટ્રોમિયરને શું કરે છે, ખેંચીને છૂટું પાડી દે છે, એટલે આ છૂટું પડશે, બરોબર. તો આ છૂટું પડે એ અવસ્થા કેવી હશે જરાક જુઓ. તો અહીંથી જે હશે ત્રાકતંતુ, એ ત્રાકતંતુ સાથે આ બાજુનું ત્રાકતંતુ અને ત્યાં આ રીતે. તો શું થયું, બે અહીં જે જોડાયેલ હતી શું થયું, એકમેકથી છૂટી પડે છે. તો છૂટી પડતા જે આમ હતા એ હવે આમ થાય, ખેંચાય એટલે એકમેકથી, ખ્યાલ આવે છે, એકમેકથી ખેંચાય છે. એટલા માટે જે આમ હતી, જે ત્રાક જે છે સોરી રંગસૂત્રિકા, એકલ રંગસૂત્રિકા આમ જોડાયેલી હતી, હવે શું થાય, ખેંચાણ વચ્ચે તેનું મૂવતા આમ થશે, એકમેકથી દૂર ખસે, બરોબર. તો આ સ્વરૂપ ધારણ કર્યા છે. તો જે આમ જોડાયેલ હતી એ હવે આ સ્વરૂપ ધારણ કર્યા છે. તો અહીંયા એ સ્વરૂપ આવી જશે, બરોબર. તો અહીંયા પણ કંઈક એવું જ કહેવા માંગે છે, જુઓ. આ છૂટી પડેલ રંગસૂત્રિકાઓ વિરુદ્ધ ધ્રુવ તરફ સ્થાનાંતરિત થવાની શરૂઆત કરે છે. એને શરૂઆત કરી દીધી, એકમેકથી છૂટી પડેલ વિરુદ્ધ ધ્રુવ તરફ જવાની શરૂઆત કરી દીધી, કેમ કે આ એના વિરુદ્ધ ધ્રુવ છે, બરોબર. હવે શું કહે છે આગળ, જ્યારે પ્રત્યેક રંગસૂત્ર મધ્યવસ્થા પટ્ટિકાથી ઘણા દૂર જવા લાગે છે અને ધીમે ધીમે દૂર ખસે છે, તો ઘણા દૂર જવા લાગે છે ત્યારે પ્રત્યેક રંગસૂત્રના સેન્ટ્રોમિયર પોતાના ધ્રુવની બાજુ તરફ હોય છે. એટલે આ જે અવસ્થા છે ને, હજી આગળ તરફ એક એનલાર્જ કરીએ થોડુંક. એક એક પોઈન્ટ ધીમે ધીમે સમજતા જઈએ છીએ આપણે. આ રીતે એટલે ખ્યાલ આવે તમને, માત્ર લાઇનિંગ નથી રાખતો. બરોબર. તો હવે શું થાય કે એકમેકથી દૂર ખસવાની શરૂઆત થાય ત્યારે આ શરૂઆત હતી, હવે થોડાક વધુ દૂર ખસે છે. પ્રત્યેક રંગસૂત્રના સેન્ટ્રોમિયર પોતાના ધ્રુવની બાજુ તરફ હોય છે, એટલે કે હવે જે રંગસૂત્ર છે એના જે આ સેન્ટ્રોમિયર છે મિત્રો, એ પોતપોતાના ધ્રુવની તરફ હોય. સેન્ટ્રોમિયર ક્યાં હોય, પોતાના ધ્રુવ તરફ હોય, કે વચ્ચેથી જ્યારે એને ખેંચાય છે આમ, તો સેન્ટ્રોમિયર ધ્રુવ તરફ ખસે, બરોબર. તો પહેલા ધ્રુવ તરફ હોય સેન્ટ્રોમિયર, એટલે જે સેન્ટ્રોમિયર પહેલા અહીંયા આજે એની રંગસૂત્રની જે કહી શકાય કે ભાઈ ભૂજાઓ હતી, હવે શું થાય તો કે સેન્ટ્રોમિયર આગળ હશે, આ બાજુ ભુજા એની પાછળ હશે, બરોબર. તો આવી અવસ્થા આવી જશે તે તરફ, અને તેથી રંગસૂત્રને ધ્રુવો તરફ દોરી લઈ જાય છે. રંગસૂત્રને ધ્રુવ તરફ દોરી લઈ જાય છે, ધીમે ધીમે આગળ તરફ ખેંચાણ અનુભવે છે, અને સાથે સાથે રંગસૂત્રોની ભુજાઓ પણ તેની પાછળ આવેલ હોય છે. આ એની ભુજા છે, એક સેન્ટ્રોમિયર આગળ ખસે તો ભુજા એની પાછળ ખેંચાય છે. તો એ શું થાય છે કે જેમ જેમ જે છે શું જ્યારે પ્રત્યેક રંગસૂત્ર મધ્યવસ્થા પટ્ટિકાથી ઘણા દૂર જવા લાગે છે ત્યારે પ્રત્યેક રંગસૂત્રના સેન્ટ્રોમિયર પોતાના ધ્રુવ બાજુ તરફ એ આગળ હોય, સેન્ટ્રોમિયર આગળ હોય, સેન્ટ્રોમિયર જે છે ધ્રુવ બાજુ તરફ આગળ હોય આ સેન્ટ્રોમિયર, અને ભુજા એની પાછળ આવે છે, બરોબર. હવે શું કહે છે આ વાત હતી, તો એવું કહે છે કે ભાજનોત્તર અવસ્થાની વિશિષ્ટતાઓ શું છે, કે ભાઈ આપણે એને એવો ટર્નિંગ પોઈન્ટ શું કે અવલોકન કરીએ તો અવલોકનમાં ખ્યાલ કેમ આવ્યો કે આ જ અવસ્થા ભાજનોત્તર અવસ્થા છે. તો
પહેલું છે સેન્ટ્રોમિયરનું વિભાજન. આ મધ્યાવસ્થામાં રહેલા સેન્ટ્રોમિયર જે છે રંગસૂત્ર સાથે જોડાયેલા હતા, હવે રંગસૂત્રિકા સ્વરૂપે છૂટા પડે છે. એટલે શું થયું તો કે અહીંથી અહીંયા આવે તો ત્યાં શું થયું, સેન્ટ્રોમિયરનું વિભાજન. અહીં જોડાયેલા હતા, અહીં શું થયું તો કે વિભાજિત થઈ ગયા એકમેકથી. બરોબર. તો સેન્ટ્રોમિયરનું વિભાજન અને રંગસૂત્રિકાઓનું અલગીકરણ. હવે સેન્ટ્રોમિયર વિભાજિત થતા જે રંગસૂત્ર હતું એની રંગસૂત્રિકા શું થાય, આને શું કહેવાય, રંગસૂત્રિકા અથવા સિસ્ટર ક્રોમેટિડ. બરોબર. તો આ બંને જે છૂટી પડી અને હવે શું કહેવાય, રંગસૂત્રોની રંગસૂત્રિકા તરીકે ઓળખવામાં આવે છે. તો સેન્ટ્રોમિયરનું વિભાજન અને રંગસૂત્રો છે એની રંગસૂત્રિકાનું અલગીકરણ એટલે અલગ થાય છે વિભાજિત થતા. એટલે જે આ સ્વરૂપ હતું એમાંથી આ અલગ થઈ ગઈ. બરોબર. અહીંયા જો આ સ્વરૂપમાંથી આ અલગ થાય છે. ત્યારબાદ રંગસૂત્રિકાઓનું વિરુદ્ધ ધ્રુવો તરફ ખસવું. રંગસૂત્રિકા વિરુદ્ધ ધ્રુવ તરફ ખસે, જેમાં સેન્ટ્રોમિયર છે ધ્રુવ તરફ અને એની રંગસૂત્રિકા જે છે એની ભુજા જે છે એની પાછળ હોય. બરોબર. તો અહીંયા મિત્રો ખાસ અગત્યનું જોઈએ તો ધ્યાનથી સમજો. તો પહેલા શું હતું, એમ તબક્કાની શરૂઆતમાં ડબલ થયેલું ડીએનએ તંતુ ધીમે ધીમે કોમ્પેક્ટ રચના થઈને શું થાય, ઘનીકરણ એટલે કે રંગસૂત્ર સ્વરૂપ આવે. આ રંગસૂત્ર સ્વરૂપ આવે છે એ ઘનીકરણની અવસ્થા એટલે શું કહેવાય, પૂર્વાવસ્થા. પણ આ સ્વરૂપ જ્યારે છે અસ્તવ્યસ્ત રંગસૂત્રનું આ સ્વરૂપ છે એને શું કહેવાય તો કે એ સ્વરૂપ છે પૂર્વાવસ્થાની અંદર ઘનીકરણનું છે. બરોબર. પણ એ અવસ્થા દરમિયાન જ્યારે કોષ કેન્દ્ર પટલ નાશ પામે ત્યારે આ બધા રંગસૂત્ર અસ્તવ્યસ્ત વહેતે જાય કોષરસમાં. ત્યારે શું થાય, તો હવે પૂર્વાવસ્થા છે, સમજો પૂર્વાવસ્થામાં કોષ કેન્દ્ર પટલ છે એ દરમિયાન શું થાય છે, અંદર તરફ ઘનીકરણ અને કોષ કેન્દ્ર પટલની બહાર એટલે કોષરસમાં ત્રાક તંતુના નિર્માણ થઈ તારા કેન્દ્ર એકમેકથી દૂર ખસે. આ અવસ્થા કઈ છે, પૂર્વાવસ્થા. અહીં તમે જુઓ પૂર્વાવસ્થા છે એનું આપણે નિરૂપણ કરીએ, અહીં કરીએ. બરોબર. તો પૂર્વાવસ્થા માટે આ રીતે લઈએ કે ભાઈ કોષ છે ને કોષનું કોષ કેન્દ્ર પણ હોય અને એની અંદર શું થાય તો કે આ રીતે ઘનીકરણ થાય, જે કે રંગસૂત્ર છે. બરાબર. અને એ જ સમયે જે ઓલા તારા કેન્દ્ર છે એ એકમેકથી દૂર ખસે, પણ સાથે સાથે શું કરે, ત્રાકતંતુનું નિર્માણ કરતા તો આવી અવસ્થા દેખાય તેને શું કહેવાય, પૂર્વાવસ્થા. બરોબર. હવે આ પૂર્વાવસ્થામાંથી આ પૂર્વાવસ્થા છે, સમજો આ શું છે, પૂર્વાવસ્થા. હવે એમાંથી જ્યારે ભાજના અવસ્થા વચ્ચેની મધ્ય અવસ્થા આવે ત્યારે શું થાય, તો એ દરમિયાન ધ્યાનથી સમજજો. પહેલા શું થાય, આમાંથી અહીં દર્શાવું છું. તો પહેલી અવસ્થા એ કોષ કેન્દ્ર પટલ છે એ શું થઈ જાય, વિઘટન. કોષ કેન્દ્ર પટલનું વિઘટન થતા જે કંઈ રંગસૂત્રો બનેલા છે અંદર તરફ એ શું થાય, અસ્તવ્યસ્ત વહેંચાઈ જશે. પણ એની સાથે એ અસ્તવ્યસ્ત વહેંચાય એની સાથે જેવલા તારા કેન્દ્ર છે એ શું કરે તો કે એના ત્રાક તંતુ છે એને સેન્ટ્રોમિયરના કાઇનેટોકોર્સ જે છે એની સાથે જોડે. ચલાવે છે આ રીતે. આમ અને ત્યારબાદ જે છે એ શું થશે, તો એની સાથે આ જોડાય એટલે હવે આ જે છે એને ક્યાં લાવે તો કે મધ્ય અવસ્થામાં લાવશે. એને ખેંચી અને મધ્ય અવસ્થામાં લાવે. એટલે હવે જે અહીંયા હતું એ રંગસૂત્ર અહીંયા આવી ગયું આ રીતે. બરોબર. અહીંયા જે છે એ હવે ખેંચાઈ અને એ પણ અહીંયા આવી જશે. એના માટે જવાબદાર કોણ છે, ત્રાકતંતુ. આ જે છે એ પણ ખેંચાઈ અને અહીંયા આવી જાય. અને આ જે છે એ
આ રીતે ખ્યાલ આવે છે. તો એક તલ ઉપર એની ગોઠવણી થાય તેને શું કહેવાય છે? મધ્યાવસ્થા. ખ્યાલ આવે છે? એના માટે જવાબદાર શું છે? તો એની મધ્યમાં આવેલ સેન્ટ્રોમિયર છે, એની ફરતે આવેલ કાઇનેટોકોર્સ જવાબદાર છે એના જોડાણ માટે. તો મધ્યાવસ્થા. અને મધ્યાવસ્થામાંથી ભાજનોત્તર અવસ્થામાં શું થાય? તો કે આ જે ત્રાકતંતુ છે એ ખેંચાતા સેન્ટ્રોમિયર વિભાજિત થાય એટલે રંગસૂત્રની રંગસૂત્રિકા સ્વરૂપ અસ્તિત્વમાં આવે. બરોબર. એની સાથે સાથે શું થાય? તો કે એકમેકથી દૂર ખસે. હવે દૂર ખસે એટલા માટે શું થાય? જેમ જેમ દૂર ખસે એમ એનું સેન્ટ્રોમિયર ધ્રુવ તરફ અને એની ભુજા એની પાછળ તરફ. સેન્ટ્રોમિયર ધ્રુવ તરફ એની ભુજા એની પાછળ તરફ. તો એ ઓળખ થશે કોની? ભાજનોત્તર અવસ્થાની. ખ્યાલ આવે છે? એક એમ કહેવાય ને કાલ્પનિક, આગળ આપણે વાત કરી હતી કલ્પના શક્તિ, બરોબર? એ રીતે વિચારો ને વિદ્યાર્થી મિત્રો. તો ધ્યાનથી સમજો. એક કોષ છે, એનું કોષ કેન્દ્ર છે, એમાં જનીન્દ્રવ્ય ડીએનએ છે. જીવન અવસ્થામાં એ થોડોક વૃદ્ધિ કરે છે. એસ તબક્કામાં કોષ કેન્દ્રમાં રહેલ જનીન્દ્રવ્ય ડબલ થાય છે, એટલે ઓછી જગ્યામાં ડબલ જનીન્દ્રવ્ય. એ જ રીતે કોષ રસમાં રહેલ તારા કેન્દ્ર ડબલ થાય છે, બરોબર? એસ તબક્કામાં. હવે આ કોષ છે એ કયા તબક્કામાં આવે? G2 તબક્કામાં. G2 તબક્કામાં પણ વૃદ્ધિ ચાલુ રહે છે, પણ એમ વિભાજન એટલે કે એમ તબક્કાની અંદર કોષને વિભાજિત થવાનું છે બાળકોષમાં, એટલે એના માટેની પૂર્વ તૈયારી બનાવે છે. એટલે પૂર્વ તૈયારી રૂપે જે છે એ પ્રોટીનના ઉત્સેચકને બધું બનાવી રાખે છે. હવે આ કોષ કે જેની અંદર તારા કેન્દ્ર ડબલ છે, અંદર જનીન્દ્રવ્ય ડબલ છે, એ G2 અવસ્થામાંથી આવે એમ વિભાજન અવસ્થામાં. જ્યાં પૂર્વ અવસ્થામાં આવે એટલું જનીન્દ્રવ્ય જે ડબલ થયું છે જનીન્દ્રવ્ય, એ શું થાય? ધીમે ધીમે તંતુમાંથી રંગસૂત્ર સ્વરૂપ આવશે. એટલે જે છે આ રીતે રંગસૂત્ર સ્વરૂપ. તો રંગસૂત્ર સ્વરૂપ આવે એ પહેલા એની અવસ્થા કેવી હોય? એ પહેલા જે છે એની અવસ્થાની વાત કરો. રંગસૂત્ર સ્વરૂપ અહીંયા આવે એ પહેલા કેવું હોય? તો પહેલા કંઈક આ પ્રકારે હોય કે માનો કે કોષ છે, કોષ કેન્દ્ર, અને એની અંદર જે જનીન્દ્રવ્ય છે એ કંઈક આવી રીતે હોય, ગૂંચળામય. ગૂંચળામયમાંથી આવી અવસ્થા. કેમ? કારણ કે ભાગ પાડવાના છે, બે બાળકોષમાં વિભાજન કરવાનું છે, ભયું ભાગ પડે, સમજાય? એટલા માટે એ ભાગ પડતા એ તંતુ છે ગૂંચવાઈ ન જાય, એટલે એને પહેલાં શું કરવું પડે? વ્યવસ્થિત ગોઠવણી. તો એ સ્વાભાવિક છે. એક લાંબી દોરી લો તમે, દોરીને બે બાજુથી ઊંધી દિશામાં વળ ચડાવો તો શું થાય? એ દોરી દોરી જો એની લંબાઈ નહીં વધે, પણ એ ઓછી જગ્યામાં કોમ્પેક્ટ બને, ધીમે ધીમે એના અંદર વળ ચડતા જાય. ખ્યાલ આવે છે? અંદર વિકસતી જશે. તો એવી રચનાથી આ રંગસૂત્ર સ્વરૂપ આવે. એટલે રંગસૂત્ર સ્વરૂપ આવું આવે અને બહાર તરફ ત્રાકતંતુનું નિર્માણ થાય. એટલે કે શું થાય? જનીન્દ્રવ્ય છે એનું શું થાય? ઘનીકરણ. રંગસૂત્ર સ્વરૂપે ઘનીકરણ થાય. એ અવસ્થા પૂર્વ અવસ્થા. સમય જતા એની કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર પટલ, ગુલ્ગિકાય, અંતઃકોષ રસજાળ જેવી અંગિકાઓ નાશ પામે. હવે જેવું કોષ કેન્દ્ર પટલ નાશ પામે, પૂર્વ અવસ્થા પૂરી અને મધ્ય અવસ્થાની શરૂઆત. મધ્યાવસ્થામાં શું થાય? તો કે જે એક આવરણ હતું કોષ કેન્દ્ર પટલનું એ નાશ પામી જતા જે કોષ કેન્દ્રમાં હતા રંગસૂત્ર જે ઘનીકરણ કમ્પ્લીટ કરી ચૂક્યા છે, હવે શું થાય? છૂટા છવાયા થઈ જાય. અહીંથી જે આ અવસ્થાથી કેવા તો કે આ અવસ્થામાં મને સમજાવ્યું તેમ છૂટા છવાયા થઈ જાય. એ છૂટા છવાયા થાય ત્યાં સુધીમાં તો ધ્રુવ પર પહોંચી ગયેલા તારા કેન્દ્રો ત્રાકતંતુનું નિર્માણ કરે. સ્પાઈડરમેન છે એ શું કરે? દરેક રંગસૂત્ર છે એના સેન્ટ્રોમિયર છે એની કાઇનેટોકોર સાથે એક ત્રાકતંતુ જોડી આપે. એટલે એને શું કરે? સેન્ટરમાં લાવે, જે કંઈ છે એને મધ્ય વિસ્તારમાં લાવીને ગોઠવણી કરી દે. એટલે શું બનાવે? ભાજન તલ અથવા તો વિષુવવૃત્તીય તલ અથવા તો મધ્યાવસ્થા. મધ્યાવસ્થા થઈ જાય ત્યારબાદ હવે એ જે સેન્ટરમાં લાવેલ છે એક વિષુવવૃત્તીય તલ, ભાજન તલ ઉપર લાવેલ છે તારા કેન્દ્રના ત્રાકતંતુ, એ ત્રાકતંતુ ખેંચાય. સૂક્ષ્મ નલિકાઓ છે એ ખેંચાય એટલે જે અવસ્થા નજીક હતી એ આવી બને છે. નજીક હતી આજે એ આવી બને. એનો મતલબ કે હવે જે રંગસૂત્ર હતું એનું સેન્ટ્રોમિયર વિભાજન થાય અને રંગસૂત્રમાંથી રંગસૂત્રિકા બને. એકમેકથી દૂર ખસે. જેમ જેમ દૂર ખસે એમ એનું સેન્ટ્રોમિયર ધ્રુવ તરફ અને એની ભુજા એની પાછળ ખેંચાતી જાય. ખ્યાલ આવે છે? તો અહીં સુધીની વાર્તા હતી ભાજનોત્તર અવસ્થાની, એટલે કે એનાફેઝ, જે ત્રીજી અવસ્થા છે. હવે મિત્રો શરૂઆત થશે અંત્યાવસ્થાની, પણ એ આપણે જ્યારે નેક્સ્ટ સેશનમાં મળીએ ત્યારે જોઈશું.
પણ ત્યાં સુધીમાં આ ત્રણ અવસ્થા કમ્પ્લીટ કરી નાખજો. જરૂર જણાય તો વિડીયોને ફરી વખત પણ જોજો, વ્યવસ્થિત વાંચજો, એક લાઈન છે એને સમજજો, કે મેં એક લાઈન આમાં છોડી નથી. બરાબર, તમે કમ્પ્લીટ તૈયાર કરશો એટલે વાંધો નહીં આવે, દરેક તબક્કા છે વ્યવસ્થિત સમજાઈ જશે, તમે મોઢે લખી શકશો. મળીએ મિત્રો નેક્સ્ટ સેશનમાં આના પછીના એક અવસ્થાના ટોપિક સાથે. ત્યાં સુધી આવજો.